રહ્યા છો AB48 ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર મુલટ ટોલ ટેક્સ ઉપર ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકોએ બેરિયર તોડી ભાગી છૂટ્યા હતા। આ ઘટનામાં ટોલ પ્લાઝાની મહિલા કર્મચારીનો આબાદ બચાવ થયો હતો। આ મામલાના સીસીટીવી સામે આવતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સહદોષ માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ શરૂ। 2 ટ્રક માલિક અને 3 ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી 4 ટ્રક કબજે કરી ટોલ પ્લાઝા ખાતે સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। मैं लाइन पर उभी હતી मैं એમને કહેવામાં આવી કે તમે થોડાક ધીમે આવો એટલામાં એ ફાસ્ટ જતા રહ્યો। ના એમ વાંધો નહીં હવે એમને માફ કર્યા બીજી વાર આવું થવું ન જોઈએ। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં BNS 281, 125, 110(1), 325(5), 35 તથા MV એક્ટની કલમ 177, 183 અને 184 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનામાં હકીકત એવી છે કે કેટલાક ડમ્પર ચાલકો દ્વારા મુલદ ટોલ નાકા ઉપરથી બેફામ રીતે પોતાના ડમ્પરોને ચલાવી ટોલ નાકા ઉપર ધીમા પડ્યા વગર તેના બેરિયરને તોડી અને બેફામ રીતે લોકોના જાનમાલને નુકસાન અને જોખમમાં મૂકે તે રીતે હંકારી અને ગુનો આચર્યો હતો, જે બાબતે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને હાલમાં 3 જેટલા ડ્રાઈવરો તથા 2 ટ્રક માલિકોને અટક કરવાની કામગીરી કરવામાં આવી છે અને એ બાબતે આગળની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે। ખાસ કરીને આ લોકો આજે છેલ્લા 20 દિવસો સુધી આ રીતે કલ્પકૃત્ય હંકારતા હતા, આનું કોઈ રીઝન ખરું? એ બાબતે અત્યારે પૂછપરછ ચાલી છે। કેટલાક કારણો અમારા ધ્યાનમાં આવ્યા છે પણ એ બાબતેની ખરાઈ અને આગળની વધુ તપાસ ચાલુ છે। પિન્ટુ મોદી AB48 ન્યૂઝ અંકલેશ્વર।